લાંબો સમય કહેવાય છતાં પણ આપણા માટે કે આપણે અત્યારે આ સમયમાં છીએ અને આપણે આનો લાભ લઈ રહ્યા છીએ તે કહેવાય કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે વધારે કંઈ હોય તો વધારાનું ફળ આપણને મળે. તો આ શ્રાવણ માસ, એમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, અને એમાં આ સુંદર આપણું આયોજન થયું. તો ખરેખર એના ગામના લોકો ખૂબ ભાગ્યશાળી છે. સર્વે સૌભાગ્યશાળીનઃ, આપણે એમ કહી શકીએ કે બધા સૌભાગ્યશાળી છે. કારણ કે એવું જોવામાં આવ્યું છે કે અહીંયા અનેક વર્ષોથી અહીંયા આ ગામની અંદર ઘણા બધા કાર્યક્રમો થાય છે, થતા રહે છે. 3 વર્ષ પહેલાં પણ આપણે અહીંયા બહુ જ મોટું આયોજન હતું અને 108 ભાગવતના પારાયણ હતા. એટલે કે આપણે બધા બરાબર એવા સૌભાગ્યશાળી છીએ કે આ સમયની અંદર આપણે ઉપસ્થિત છીએ અને આનો આ ઉત્તમ આપણે લાભ મેળવીએ છીએ. અને 7 દિવસ આપણે